અમાર સુરોથી ગુંજ્યું પાટણ સ્વર સંદીપ મ્યુઝિકલ ક્લબના રફી કિશોર મુકેશ સંગીત સપ્તાહ 2026ના 5મા સુવર્ણ વર્ષમાં સંગીત પ્રેમીઓ મંત્રમુગ્ધ. સંગીત એ માત્ર મનોરંજનનું સાધન નથી, પરંતુ સંસ્કૃતિ, સંવેદના અને પેઢીઓને એકબીજા સાથે જોડતું સશક્ત માધ્યમ છે. આ જ ભાવનાને સાકાર કરતા સ્વર સંદીપ મ્યુઝિકલ ક્લબ આરકે સ્ટુડિયો દ્વારા સતત 5મા સુવર્ણ વર્ષે આયોજિત રફી કિશોર મુકેશ સંગીત સપ્તાહ 2026 પાટણ શહેરમાં સંગીતનો અવિસ્મરણીય માહોલ સર્જી રહ્યું છે. 19 જુલાઈથી શરૂ થયેલો આ અનોખો સંગીત મહોત્સવ આજે પાટણના સાંસ્કૃતિક જીવનની ઓળખ બની ગયું છે. 26 જુલાઈના રોજ બપોરે ટ્રેગમોલના પટાંગણ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સંગીત પ્રેમીઓએ ઉત્સાહભેર હાજરી આપી હતી. જાણીતા બિલ્ડર સંજયભાઈ પટેલ અને કનુભાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સ્વર સંદીપ મ્યુઝિકલ ક્લબના હોદ્દેદારો દ્વારા તેમનું મોમેન્ટો અને પુષ્પગુચ્છ અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. તે જ દિવસે રવિવારે સાંજે લાયન્સ હોલ ખાતે યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં લાયન્સ ક્લબ પાટણના પ્રમુખ મૌલિક સતીશચંદ્ર ઠક્કર અને પ્રદીપભાઈ બારોટ પૂર્વ લાયન્સ ક્લબના પ્રમુખની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. તે બંને મહેમાનોનું પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સંદીપભાઈ ખત્રી, સુનીતાબેન પ્રજાપતિ, ડોક્ટર મધુબેન દેસાઈ, નેહાબેન પટેલ, બાબુભાઈ પટેલ, ગોકુલભાઈ ભાટિયા, અનિતાબેન ખત્રી, જ્યોતિકાબેન જોશી, ભાવનાબેન દલવાડી, જ્યોતિબેન પટેલ, જગદીશભાઈ પટેલ, આરતીબેન ડબગર અને ડોક્ટર દિલીપભાઈ પટેલ સહિતના કલાકારોએ મોહમ્મદ રફી, કિશોરકુમાર અને મુકેશના અમર ગીતોની ભાવસભર રજૂઆત કરી હતી. કલાકારોના મધુર સ્વરે સમગ્ર હોલ સંગીતમય બની ગયો હતો અને પ્રેક્ષકોએ તાળીઓના ગડગડાટ તેમજ વન્સ મોરની ગૂંજ સાથે કલાકારોને વધાવ્યા હતા. આ પ્રસંગે પ્રદીપભાઈ બારોટ, રાજુભાઈ ઠક્કર પત્રકાર સહિત સ્વર સંદીપ મ્યુઝિકલ ક્લબના તમામ કલાકારો અને મોટી સંખ્યામાં સંગીત રસિકો ઉપસ્થિત રહ્યા હતા. અત્રે મહત્વની વાત એ છે કે આ સમગ્ર કાર્યક્રમના મુખ્ય સ્પોન્સર દાતાશ્રી દેસાઈ ગોવિંદભાઈ રત્નાભાઈ શ્રી બાગડોત કુમાર પ્રાથમિક કુમાર શાળા તેઓ શ્રી શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા છે. પાટણ જિલ્લા શ્રેષ્ઠ શિક્ષકનું એવોર્ડ તેમજ વિવિધ એવોર્ડ અને સન્માન પ્રાપ્ત કર્યા છે. તેમનું તથા બીજા સહયોગી દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો હતો અને સૌ અપેક્ષક ભાઈ બહેનોએ તાળીઓના ગડગડાટથી દાતાશ્રીઓને અભિનંદન પાઠવ્યા હતા. વિશેષ નોંધનીય બાબત એ રહી કે ટ્રેગમોલના ચોકીદારે મન મૂકીને ગીતોની મજા માણી હતી. તેમની મનપસંદ ગીતોની ફરમાઈશ પણ કલાકારોએ પૂરી કરી હતી. આનંદથી ઝૂમી ઉઠેલા ચોકીદાર ભાઈએ બે હાથ જોડીને કહ્યું, ખૂબ મજા આવી, દિલ ખુશ થઈ ગયું. તેવી જ રીતે જૂનાગંજ બજારમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન પણ એક સંગીત પ્રેમી ગીતોના તાલે મન મૂકીને નાચી ઉઠ્યા હતા. આ દ્રશ્યો એ સાબિત કરે છે કે સંગીત કોઈ ભેદભાવ રાખતું નથી, તે સીધું જ હૃદયને સ્પર્શે છે. સ્વર સંદીપ મ્યુઝિકલ ક્લબના આ 5મા સુવર્ણ વર્ષ દરમિયાન કુલ 25 કાર્યક્રમોમાં 50 કલાકારો દ્વારા 500 અમર ગીતોની રજૂઆત કરવામાં આવી રહી છે. પાટણ શહેરના વિવિધ વિસ્તારો, શાળાઓ, સબજેલ તેમજ યુનિવર્સિટીના કન્વેન્શન હોલ સહિત અનેક જાહેર સ્થળોએ યોજાતા આ કાર્યક્રમો દ્વારા સંગીતનો અમૂલ્ય વારસો સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવાનો સુંદર પ્રયાસ થઈ રહ્યો છે. સમગ્ર કાર્યક્રમનું અસરકારક અને જીવંત સંચાલન एक रास्ता है जिंदगी जो हम गए तो कुछ भी नहीं. आप सर्वे पाटणની સંગીત પ્રેમી કલાકારો દિલથી આભાર વ્યક્ત કરે છે. સ્વર સંદીપ મ્યુઝિકલ ક્લબ સાથે સવારે ઇન્દ્રા ગ્રામમાં મળશે. થેન્ક યુ સો મચ.
સંગીતમાં પણ એટલો જ જાદુ છે, સંગીતનો જાદુ છે ને એ આજે સાંજે પણ એટલો જ સર ચડીને બોલવાનો છે ને આ જ જાદુ જે અત્યારમાં તમે માણ્યો ને એ અને એનાથી પણ વધુ જોરદાર માણવો હોય તો આજે સાંજે લાયન્સ હોલમાં 8 વાગે થઈને કાર્યક્રમ શરૂ થશે. તો આપ સૌને હાર્દિક આમંત્રણ છે કે જેમને પણ સંગીતમાં રસ હોય, આવો ગીતો ગોલ્ડન એરાના માણવા હોય, સાંજે 8 વાગે લાયન્સ હોલ ક્લબમાં સ્વર સંદીપ મ્યુઝિકલ ક્લબ તરફથી આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. શું ગીત કહેવા માંગ્યા તો ગીત છે આંખો મેં ઈશારો. હવે કોઈને ઈશારો કરવાનો હોય તો કેવી રીતે કરીએ? અત્યારે તો નહીં થયું. હું ક્લાસમાં પણ ઘણી વાર કહું તો ગીતનું ટ્રાન્સલેશન, ગીતની જે ભાષા છે એને સમજો પહેલા શું કહેવામાં આવે. તો આંખો મેં ઈશારા હો ગયા, તો આ બિલકુલ જેને કહેવાય ને બહુ ખાનગી વાત છે. તો એ ખાનગી વાતને હંમેશા ધીમેથી ગાવાની. તો આ ગીતમાં 2 પાર્ટ છે, રફી સાહેબનો પાર્ટ અને ગીતા દત્તનો પાર્ટ. તો ગીતા દત્તનો પાર્ટ એ બહુ લાઉડ ગાયું છે. જો એક સામે ફોર્સ કરે અને અહીંયા પેલો ઈશારો ધીમે ધીમે થાય.
ગાવાની બંનેની સ્ટાઇલમાં ફેર છે. એનો અવાજ અને મારો અવાજ બંનેનો જુદી સ્ટાઇલથી જાય. મારો અવાજ બિલકુલ ધીમે, આંટા પાડીને ના ગાવ, ઈશારો કરીને જાહેરમાં ના થાય. ઈશારો કેવી રીતે કરવું એ સમજાવો સાહેબ. એ ગ્રુપના પ્રમુખ શ્રી મૌલિકભાઈ ઠક્કર આપણી વચ્ચે ઉપસ્થિત છે, આપણા મુખ્ય અતિથિ શ્રી. હું સૌપ્રથમ તો હેમંતભાઈ કાટવાલાને નમ્ર વિનંતી કરીશ કે આપ આવીને એમનો પરિચય આપશો. નમસ્કાર. આજના આપણા સમાગમના અધ્યક્ષ તરીકે મૌલિકભાઈ ઠક્કર, કે જેઓ લાયન્સ ક્લબના પ્રમુખ છે અને પાટણમાં સતીશભાઈ ઠક્કરના તેઓ સન છે. સતીશભાઈ ઠક્કર પણ ઘણી સેવાકીય સંસ્થાઓ સાથે સંકળાયેલા છે અને આ પૂર્વ પ્રમુખ પણ છે, આ લાયન્સના પૂર્વ. અને પણ આપણા મૌલિકભાઈ પણ ઘણી સેવાકીય સંસ્થાઓ સાથે સંકળાયેલા છે અને અહીંયા આપનું સ્વાગત છે. ધન્યવાદ હેમંતભાઈ. અને હવે હું મહેમાનશ્રીને વિનંતી કરીશ કે મૌલિકભાઈ આપ પ્લીઝ સ્ટેજ પર પધારો. અને સૌપ્રથમ અનિતાબેનને નમ્ર વિનંતી કે તેઓ બુકેથી તેમને સન્માનિત કરે. પ્રદીપ દાદા. जब सदा संग रहे कोई, फिर
कि जाए तो दूर न होए। राही मनवा की चिंता तू सताती है, कोई ना साथी है।
है कहीं मेरी याद सावती जानने का जानने की कसम नहीं 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 मैंने तुझे जानते देखा है कहीं मेरे यार सावती जानने का जानने की कसम नहीं 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 मैंने तुझे जानते मैंने ये नाम तेरा ढूंढा हर जगह तमाम तेरा ढूंढा गले में डाल तेरी ढूंढी फूलों में जवाब तेरा ढूंढा मैंने तुझे मांगी से मन खोया ऐसा भूल है कहीं मांगने का हर गली की कसम नहीं 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 मैंने तुझे जानते देखा है कहीं मेरे यार सावती जानने का जानने की कसम नहीं 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 બન્યું એવું કે આપણે આજની તારીખનો પ્રોગ્રામ આપણે નક્કી કર્યો. તારીખ આપણા કાર્ડ પણ છપાઈ ગયા, મહેમાનોના નામ પણ છપાઈ ગયા. અને ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ ગવર્નરના ઇન્સ્ટોલેશનની તારીખ આવી. એટલે આજની જ તારીખે લાયન્સના તમામ મેમ્બરોને ત્યાં જવું પડ્યું. આપણે બધા જાણીએ છીએ કે આપણે અહીં આગળ માપસરનો વરસાદ છે, ત્યાં વરસાદ પણ વધારે છે, ગાડીઓ ત્યાંથી કાઢવાની પણ મુશ્કેલી છે. એવી પરિસ્થિતિમાં બધા લાયન મેમ્બરો ખૂબ થાકીને આવ્યા. પણ તેમ છતાંય મૌલિકભાઈ જેવા ઘરે પહોંચ્યા એવો જ અમારો મેસેજ પણ પહોંચ્યો. એ પોતે પણ થાકેલા છે. દિવસ દરમિયાનની દોડધામ અમદાવાદની, આપણે બધા અમદાવાદમાં દોડધામ કરીને આવીએ છીએ, આપણને બધાને પરિચય છે કેટલો થાક લાગે છે. અને હું પણ પૂર્વ પ્રમુખ રહી ચૂકેલો છું, મને પણ ખબર છે કે ત્યાં આગળ કેટલો થાક લાગે છે. એમના પિતાશ્રી સતીશભાઈ ઠક્કર પણ આ ક્લબના પૂર્વ પ્રમુખ છે. એટલે બધા મેમ્બરો નથી આવી શક્યા. એનું કારણ આ છે, એવું નથી કે લોકોને તારીખ મને બહુ મસ્ત પ્રોગ્રામ લાગ્યો, ગમ્યો એકદમ રાઈટ, એકદમ જૂના ગીતોનો હું બહુ શોખીન છું. જૂના પિક્ચરના ગીતો તમને ખૂબ ગમતા હતા. ખૂબ સરસ. ખૂબ સંદીપભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ આપો છો. સંદીપને ધન્યવાદ, બહુ ખૂબ ખૂબ આભાર હો ભાઈ, આભાર તમારો. મહેમાનશ્રી માટે આપણે સૌ તાળીઓથી એમને વધાવી લઈએ. થેન્ક યુ, થેન્ક યુ. અને જ્યારે મુખ્ય અતિથિ પધાર્યા છે ત્યારે હું વિનીતભાઈ કાટવાલે એમને વિનંતી કરીશ કે બંને મહેમાનશ્રીઓને આપણે પરિચય આપશે. આપણા આ બંને મહેમાન સંજયભાઈ કમલેશજી ગોવલદાસ પટેલ કે જો આ મોલના માલિક છે, પાર્ટનર છે. એ કહે કે આ મોલમાં મારું સ્વાગત ના હોય પણ ફોર સંદીપ મેડિકલ ક્લબની અંદર અમે સ્વાગત કરીએ છીએ. બરાબર કે તેઓ આ મોલના પાર્ટનર છે. આપણા દિલીપભાઈ સિંગર છે, એમના પિતાશ્રી છે અને નાગરિક બેંક, પાટણ નાગરિક બેંકના પૂર્વ મેનેજર તરીકે તેમને 35 વર્ષની સેવા આપી. એવા જ બીજા આપણા સંજયભાઈ કેશવભાઈ પટેલ કે જેઓ કેસ એમના નામથી ઓળખાય છે અને બધી સાઈડ કેસ એના નામથી ઓળખાય છે અને તેઓ પણ આ મોલમાં પાર્ટનર છે અને બિલ્ડિંગ વ્યવસ્થા સાથે સંકળાયેલા છે.